ઠાકોર સમાજની દીકરીના જે લગ્ન થયા છે જે હારીજ મુગલ માતાના મંદિરે, તો એમાં સાક્ષી એમના ગામના હતા પરમાર રમેશભાઈ વેલજીભાઈ, જે સરપંચશ્રીની મુલાકાત કરતો સરપંચશ્રીએ રમેશભાઈ વેલજીભાઈની મુલાકાત કરાવી છે. રમેશભાઈ વેલજીભાઈ હવે આ લગ્નમાં હારીજ મુગલ માતાના મંદિરે ગયા છે કે નથી ગયા એ આપણે સાક્ષીશ્રી જે રમેશભાઈને પૂછીશું. બોલો રમેશભાઈ. નથી ગયા. હે હારી નહીં ગયા. કોંતીલાલ પટેલ ના સ્ટેમ વેન્ડર હે ને ત્યાં જાય શંકરપુરા ની મહેસાણા શંકરપુરા હે ને હા આ બસ ત્યાં અહીં કહું. તો તમને ખબર નથી કે તમે કોના લગ્નમાં તમે સહી કરી છે? હવે એ બે પતિ પત્ની રાજી હતા એટલે સહી કરી. પુખ્ત વયના હતા સાહેબ, જો હું તમને એક એમને વાર પુખ્ત મહિના હતા 100% સાચી વાત, પણ તમે ઓળખતા નતા કે તમે કે આ છોકરાનું નામ આ છે કે છોકરીનું નામ આ છે, તમે જાણતા નતા? મને તો ભાઈ આ બાબુભાઈ ચૌધરી લઈ જતા. બાબુભાઈ ચૌધરી કોણ? પુનાસણા વાળા પુનાસણવાળા. ચૌધરી. એટલે એમના કહેવાથી તમે ગયા? હા એ હું તો અમે તો ચમનજી લારીએ બેસીએ છીએ. ચમનજી લારી બે વર્ષ. હા, હા, તમે તો આવા તમે કેટલા લગ્નમાં સહીઓ કરી છે? હા પહેલી વખત ગયા છીએ વાત કરો. પહેલી વખત ગયા છો, એમ? 500 રૂપિયા લીધા તમે પેલા ખુલાસો કરી આ તો પૈસા આલીને જ લઈ જાઓ. અને 500 રૂપિયા લીધા છે. 500 રૂપિયા માટે સહી કરાવી હોય તો હકીકત વાત કહીએ ને. હવે આ મોટીદેવ ગામના જે રમેશભાઈ વેલજીભાઈ પરમાર જે છે એ આપણે મોટીદેવના સરપંચ શ્રી એમની હાજરીમાં એમને કબૂલાત કરી કે ભાઈ હું આ દંપતીને ઓળખતો નથી. બાબુભાઈ ચૌધરીના કહેવાથી હું એમની સાથે ગયો હતો અને મેં સાઇન કરી હતી. બરાબર, સાઇન કરી હતી કે એ સારી રીતે એ ઠાકોર સમાજની દીકરી કે દીકરાને ઓળખતા નથી. તેવું મોટીદેવ ગામના સરપંચશ્રીની હાજરીમાં ભાઈ શ્રી રમેશભાઈ વેલજીભાઈ પરમાર કબૂલાત કરે છે. જય હિન્દ, જય ભારત. મને જોડવા મળ્યું બાલીસણા પોલીસ સ્ટેશનથી એમ કહું ફોન આવ્યો ત્યાંથી બાલીસણા પોલીસ સ્ટેશનમાંથી તો તમારી દીકરી હોય હાજર થઈ હોય, એમને લગ્ન કરી દીધા હું એટલે કે તમે હાજર થો. એટલે અમે તરત અહીંથી નીકળી અને ત્યાં હાજર થયો. અમે એટલું જ કહેવા માંગીશ કે અમને ન્યાય આપવો જો, અમારા સમાજના લોકોને પણ બહાર આવવું જો, અમારા ઠાકોર સમાજના જે ભાઈઓ છે એમને પણ અમને સપોર્ટ. આ વિધવા 3 વર્ષની મૂકીને એના